રોટલો પાડી દીધા કેટલું હોય આખો દાડો ખા ખા કરશે નરવું હોય તારે મોઢું ભર 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 આખો દાડો રોટલા ગુદામ લઈ ભર ભર કરશે પણ મોય કાચી કાટકોટ થા પોતે કેટલી રોટલીઓ બનાવી હતી બધો બેઠો બેઠો આટલો બધો ગોળ ખાઈ ગયો રોટલીઓ ખાઈ ગયો કોમ ધંધો બંધો કરતો નહીં હેડો પાલે હેડ એમ રોટલી બનાવી દો પેલા ભૂખ લાગી કશું નહીં બનાવવાનું હેડો પાલે હેડ એક બનાવી આલો કી એ કઈ નહીં બનાવવાની આ તે બધી ખાઈ ગયો મારું ઓળશો હેડી કોમ ધંધો કરતો નહીં આખો દાડો અને બધું ખા 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 કરીને પૈસા માજ માજ કરશે માર તો બાપાને ધર મિલો ચાલે છે તે પડતા છે ઉપરથી તાણી પૈસા જો ભાઈ કુલી ગયો 1 રૂપિયો નહીં હેડમ કોમ ધંધા વાળી 10 રૂપિયા કશું કોમ બોમ કરવું નહીં મારો ઓળશો આખો દાડો પૈસા હોય જોત કરે છે આખો દાડો વાયકડીએ બેહી રહ્યો આજ તો હું હેતરમાં દઉં છું આખો દાડો હેતરમાં દઉં અને ભૂસો ને તરસો હોય બેહી રહે એટલે ખબર પડે કે મજૂરી કેવી રીતે કરે ને કેવી રીતે ખવાય દુકાનદાર હું ખબર કે જ ના દઉં તારે હું જોવાનું બધું મનો મનો હોય બેહી રહ્યો ભાઈ કુલે લેતા જો ભૂખ લાગે કશું પડી કે બળી કે હાલવાની નહીં તને કોઈ બેહી રહ્યો આખો દાડો ભૂસો ને તરસે બેહી રહે એટલે ખબર પડે તને કોઈ હલતો ના હોય થી એક રોટલી બનાવી જાવ તો કોકા પાડે પાછો કોને કીધું કે શરમ પણ ઘેર નું મરતું ખા હા ઓછો હું સાપ પીવા બેઠો શરમ પણ ઘેર એટલી કો તો મોય પહેન આટલો લૂન તો ખાઈ જશે મરતું ખબર તમે કે શીખું લાવ્યા છે હોય તો ખાવાનું આવે ભૂખ લાગી તો મોય આવવાનું અલ્યા કોક નહીં સાપ પીવા બે તો ખાવા ના બે હાય આ પાછો મરતું એટલું દાબી ખાધું છે કે ઓય ગાય ચીપ ગાય વાચા લે મારે ધોળ ગાવ તો જલ્દી દેરે લોકો ધોળ હા તાકા શોરમ માં ગોળ પતી ગયો છે ને આપણે નહીં એ કામ કરી હા ગોબર ના ગેરેડે રવો લાવો છે ગોળ નો જે હા ગોબર ગલ્યા એ ગલ્યા એ અમારું શું મોસા કહું ઓલા ગોળનું ઢેપુ લાવજે ગોળનું ઢેપુ આઈ જા ખાઈ જશે મરસું દાબી બાબા આપો ઘર બંકાઈ દાતા યાર ઘર બંકાઈ દાતા યાર શું ગયા આપણે દે ખબર તો છે કે હું ગોળ લાવતો નહીં ખોડ જ લાવું છું હા વાત ચાલે છે ખા મુઠી રહી હે હા હા તમ કૂતરા જેવું કરતા અલ્યા કૂતરો ચાર્યો કૂતરો નહીં કૂતરા જેવું નીકળવા કૂતરો ચાર્યો આ શોરમમાં ઘેર જતા સાપીઓ બેઠો તો એટલી કો તો મરસું કોઈ ઠઠાઈ ગયા આટલું બધું શીખું લાય બીજું પાડી તું હે બીજું પાડી તું ઈ કાન એટલે તારે ખાવાનો વિચાર છે કહું હવાની ભૂખ લાગી છે તાર બાપાએ ખાવાની આલ્યું નહીં આડ્યું એટલે હે તેતા શાંતિ થઈ બીજું પાડી તું ખવાદ ખાધી ખવાદ છોરા મન ઘેર બીજું પાડી તું ખાધું ના ચીકુ લાય છો શોરમવાનું મરસું એટલે પછી છેપટકા પાડી દો હવે અને આ ચીકુ બેકું હું તો ખાઈ દઉં છું આનો ગલજો તો દાબો પાછો હા તારા બાર બે રહ્યું ઈ તો કહું છું કે અલ્યા મા બાપાએ ખાવા જ નહીં આલ્યું આ મુરડી ખાવા નહીં આલતો હોય મામા મને કોથરો ભરી ખાવા જોવો છે ને એટલે ગોબર બની આવતા વાત તો આ છે. અરે જાણું માગું છું ખાવાનું તારે ધોકા મારું છું હે અલે હા હું તો મારા છોકરા કેટલું ખાવાનું આવું છું પાછું શોરમ મારી ખાઈ ગયો ને એટલે આમ તો રાહ પાડી દો હોય આમ તો ખાવા તો મારા બાપુ તો મને મોથંબી લઈ આલે બધું લઈ આલો. થપ્પો લઈ આલે બધું લઈ આલે તું જરા લિયાલ છે રે કોઈ ને હુકઈ ગયેલો રોટલો હતો માં તો ખાલી બસ તાન અરે બાપરાને હુકવી નાખ્યો કલ્યાણ હુકવી નાખ્યો કચ્ચું ખાવા આવતો નહીં ગોબરિયું નહીં કોઈ કચ્છું દાલતા નહીં કે હુલિયા કોમ કરી છી પણ હું કરું પણ હમું તું ખાવા નહીં આલતા હુકું એ હુકવી નહીં આવતો તાન ઓફા કે લ્યા વાત કહું તારા હારું ખાવું છે હવે પડી શકે યાર તો કશું નહીં આપણે કશું નહીં આલું તો જઈ દીધું મારા ઘેર આવું લ્યા એને ઘેરથી બાપો લાઈ ગયેલ છે તો હા હા કાઠું લઈ આલતા નહીં હું લઈ આલે ખબર કલ્યા લાગ્યા છી હું કહું ને એટલું કરું પરવું કેવું ટેટો હું ખાવાનું લઈ આલતા તો આપણે તો બધું કહીએ ને હે ખાવાનું કોની મેર પડી જાય તારે મેર પડી જાય કેવી દી હે ઓ ભાઈ તારા છે ને
ખાવાનું એટલું જ કરવાનું તું ખાવા મળશે હા ધલ્યા ખેદ આપણે બે પેલા રમવા જઈએ ગયા જઈ જડો રંબા બેટ ને દાડો મારે જ બેટ લેતા હું લેતા પલા વાળી ફટ લઈને આવજો હા લગાઈએ છીએ હું બે આંપલા પૂળાને ખાઉં હો સાફ કરી દઉં આપણું પછી નગર પૂરવા ટાઈમ ને કરી આવું ઠંડે ઠંડે આવતો રહો ગરમી પડશે ઓહો શું ઉપરે ફૂલજી પગતજી આ કીધું ભાઈ તાઢા કાઢા જી આવું નગરમાં જવું તો થોડો ટાઈમ કરવા ઓહો કરી આવો તમારે તો તમાકુનો ભાવ આવે છે પાછો ભાઈ અમારે ભાવ આવ્યો ને તમારે જીવો નહીં આવ્યો અમારે તો અને 1000 રૂપિયામાં જઈશ હું આવા ભાવ ના હું ગાડિયા જેવું થઈ ગયું તું તાણ એ તો ભાઈ મજૂરી કરવી પડે તે પેડા બેડા ખવડાવો એમાં પેડા ખવડાવવાના હોય ભાઈ તાણ હારો ભાવ આવ્યો છે નહીં યાર ભાવ હારો નહીં આવ્યો ભાવ તો 2100 રૂપિયા આવ્યો તાણ પછી હા ભગતજી પણ એમાં જેવું છે ખબર છે ભૈયા રાત દાડો બેઠા નહીં સવારે વહેલા 4 વાગે ઉઠીએ છીએ અને ખરા બપોરે પેલા સાયણે નાખી છે તમાકુ તાણે 2100 રૂપિયા ભાવ આવ્યો વાત છે સાચી છે અરે અમે તો કોઈ મજૂરી કરી જ દઈ તો ભાઈ મજૂરી કરવી પડે તાની હું અમે 2100 માં જઈ ગયો હા તે અમે તો પૈસા આયા કે અમે તો હાથાય નહીં રોક પાછા અરે ભૈયા પૈસા આવ્યા હતા એટલે કીધું ઘરનું થોડું અઢાઈનું કરી આવું કે હારું કરી આવવાનું પેડા બેડા વેકો થોડા આ લેતા એટલો આવો ભાવ મળ્યો છે તોય યાર લેતા આવો હેળો ઓળશો વૈકન બિહારીને જો તો અમારે ચોકણ જતો રહ્યો છે લ્યા બાજુમાં બંધ છે વાલજીને પેલી બાજુ કોઈ દેખાતું નહીં કે આટલામાં ચોય નહીં ભૂસા થયા છે ને એટલે ગોમમાં નીકળી ગયેલા છે રહ્યા બીજો ચોય નહીં ગયા હોય મને ખબર છે બીજો ચોય જોવા નહીં અરે ઓળશો આખો દાડો કઈડ કરે છે ને મને એ કંટાળો લેવરાઈ દે સાહેબ હું કરું મારે આમ જોઈ છે ચોકન લેવા જોઈ હે ચોકડીઓ તો આડો કેજે મને બાંધો બોલીને એક તો ધલ્યો હું જોડ્યા હું કહું છું અમે દડો રમવા જતા ને તે મી દડો માર્યો ને તે વારમાં પડ્યો તે ધલ્યો લેવા ગયો તો તે શિકાર વારમાં હાફ બારી ગયો કહું ત્યાં આ કઈ ધોતી બૂમ પાડીને તાનો બોલતો જ નહીં અવાજ જ નહીં આવતો અરે ઓછા નવું કરીને આયા અલે હું જોડ્યા આવતો રાત હાફ બાર્યો તો ફીસ જતો રે લાગે છે વાનો બોલતો જ નહીં તારે હું કા જવું પડે લે તને ઓય બિહારીને જો તો હું લાડવા આમ કરે છે સાંભળે નહીં ગયા તો ચાલ્યા. દરો રમવા ગયા દરો હું ચાલ્યા એ બાપા હા અમારો અરે, પૂછ્યો બે જણા દરો રમતા હતા ને તેની હા. દરો મારે વાળમાં પડ્યો હા. ધલ્યો લેવા જો શિકાર હાફ બારી ગયો કહું. પહેર્યો? ના હા હાફ બારી ગયો ને એ ધોતી હા કઈ બૂમ પાડી અને પછી આ બોલતો બંધ થઈ ગયો અવાજ જ નહીં આવતો બોલ તો પતિ હા બોલ કે લે હા પાડી ગઈ કે તે હા. અલે આ નહીં આવતો અવાજ નહીં આવતો પૂછો અલ્યા, બોલ હજુ તું ઉપાધિ કરી લાગે લાગે છે છે ટેટો જતો રહેવાય તો મને એવું લાગે છે કંટાળો આવી ગયો અને તેવું કરવું ઓને હું કરશો વાલજી હું તો કશું ખેતીમાં છે નહીં જો હાર્યું બધું નવો નવા નાટક લઈને આવે છે હું કરવું અમે ખબર આમ ગમે તે કઈ દવાખાન તો કોક કરીને લઈ જવું પડશે એ દવાખાને થી વસ ના થાય વને ના થાય ખર્ચો ખોટો માથા પર છે લ્યા 2-4 લાખ રૂપિયા કઈ નાખી તોય નહીં કશું નહીં શું કરવાનું લે કોઈ ફરક નહીં ભાઈ માર પેલા હાડું છે ને માર હાડું ના બીજા હાડું છે ને એ રમા હાડું જ તો પાછા કેટલા હાડું છે હાડું તઈ હાડું જ છે. હું કરી આવ્યો છે તઈ. તઈ હાડું છે ને એરા ભોણિયાના મારા અવાજ થતો રહ્યો તો કા એ તો આ વગણ પૈસા હોશ થઈ ગયો લે અવાજ ખુલ્લું થઈ જાય લઈ લેવું? હા લઈ જવું અને એટલે ઈ નહીં લઈ જવા મને ઓયના ઓય રાખવાનું જો તારા છે ને મને ચોપડ વાળું ગળ્યું એવું ખવડાવવાનું અવાજ ખુલી જાય ફરફરાતી અમુક વસ્તુ આવે ચીકુ આવું ફ્રૂટ હોય બધું એનાથી અવાજ ખુલી જાય ખવડાવવાનું વધારે ઘોર રાખે હમણાં એનું ખાલી એટલે ચોપડથી લે અવાજ પેલી સ્વરપેટી હોય ને એટલે ખુલી જાય ચોટી જઈ હોય ને તો અવાજ જાય ને એકરો શીરું બીરું ખવડાવવું પડે હા એટલે ભાઈ બૂમ પાડી હોય ને એટલે ચોટી ગયું હોય આમ એટલે ખુલ્લે ના એટલે અવાજ ખુલ્લે જ થાય શું કેવું થાય છે કે ખવડાય
વાલજી હા હું આઈને પડ્યું છે તે કરવું તો પડશે જો કરવું તો ખરા નહીં, આપણું છોકરું છે તે. વાત સાચી છે પણ હોભળો આમ હાલ પૈસા નહીં અને હું કરું એક ફોન કરો તમે થોડા પૈસા આલો અલ્યા પૈસા તો ગોબર મારા પાસે નહીં. ઓય હું મરી જાઉં તો મોઢામાં રૂપિયો મેળવાની લે. લે આ તમે જૂઠું બોલશો નહીં હાલો મારો વાળો દવા કરાવી પડશે કોના ભોગલા મે કોણ આવરું દેખાય છે ઉપર લટકત. અલ્યા મારા ઓળખે ફોડા એ તો ફોટો આવે લું ખાઈએ ને એટલે આમ કે ઠેલા ઠેસર ના પડે એટલે મોય જાય ખાવાનું. મી કીધું કો ખાલે ઈ મને ગુત્તો નહીં ગુત્તો નહીં. કોક યાદ આવ્યું ઓ આ જો આપણો ફૂલજી રહ્યા ને ઈ કોક તમાકુ વેચી છે. ફૂલજીની તમાકુ મારો વેચી ભાવ પડે તો પૈસા છે ના હોય તો યોપા ઉછીના પાછના લાય અને મને કોક કઈ ખવડાય ને હાજો કઈ ખાલી અવાજ જ જો સાથે ખુલી જા. ના યાર ગલ્યાન ગબ્બી જે કઈ લાડવા વસ્તુ કરવું બાડવા પડશે. મોત્યા લાડવા બધું ખવડાવે રાખ ખમણ બમ્માય. કશું વાંધો નહીં લે ખવડાવું હા. બધું જ કરું હું બધું જ કરું પણ પૈસા નહીં લે હાલ ઈ આ જો હવાજ અને હવાજ પૈસા તો કીધું લ્યા ફૂલજી આછી લ્યા ખાલી જઈને ક્યાં કે આવું છું તો ગલ્યા ને ના તો આ પૈસા આલવા ને આછી જવું તું એક્ઝિટ શું કીધું અને હવાજ કોને છે ને હુકું ને એવું ઠરી ગયેલું ખાવા ના આવું નહીં ખવડાવું નહીં કીધું ખવડાવું ઓકે શ્રીખંડ ખવડાવ તો સારું બધું ખવડાવે હાર 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 ખવડાવે લે મારો હજી કોમ છે ગલ્યા સોય જવાનું નહીં છેપટ ફરવાનું નહીં સોયડે બેહવાનું ઊંઘી રહેવાનું ઘેર ઊંઘાડવાનું. હાલે તો હું ઊંઘાડું છું પણ ઓનો સમજાશે એ કોણ તો બોલશે બાબા. ખબર ના પડે. એ તો બાબા હું જલેમ પાયન ખબરાવા રહ્યો હા એક કામ કર ઓની તો નહીં ઓના પાન મેલ કોઈ મેલવું લાવવું હોય તો લઈ આલે કે હા ઓની પીવો તો પાવ યા કાકા અમે પાક્કા ભાઈ બંધી ને એ રૂ ઠારા કરે તો મને બધી ખબર પડે છે હા તો તો ઓને ખબર પડે એની મને બોલી તને ખબર પડે રાતદાર ભેગા રહેલા ખરા કે હાલો કશું વાંધો લે નહીં ના હોય હોભળો તો નહીં હો તે કોને કેનો સાચા મને પણ ના કલ ને તારા ભાઈ બંને હાથ આવે હે પેલા એ તાળી લાવજો મારા એનું કોક હાલવું છે હાથ જો તમે ઘરમાં બેહો હોભળો એ પાણી પીવું દે હા પાણી પીવું દે તો ઈવન જે જોતું હોય ને હાલ હું આવું છું ફૂલજી પાસે જઈને શું કીધું હાલ સાઈડ તું કોક કરે જે હું ફૂલજી પાસે જઈને આવું ઓહો બરોબર, થોડી સગવડ કરું તો પછી હું અહીંયા કોક લઈ આવું તું બનાવીને ખવડાવું કે કશો વાંધો નહીં અલ્યા જાઉં છું તું જજે કરમો એ ટેટા એનું કેતો લ્યા તું ઘરમાં જજે હું બોલે છે સમજણ નહીં પડતી આપણો ને અરે એની તો ટેટીએ ખબર પડશે હું હાલ પહેલા જવા દેજે ફૂલજી પાસે મને અરે ભગવાનની ચોથી દુઃખ આલ્યું બાપરા છોકરાને હા ઇન્દ્રકર ભાઈ હગા ભેગા થઈ ગયા યાર હા પેલા કરશનજી ઓકે ભાઈ હમ સંપૂર્ણ પોકાર દેજો કે પોકારી આવ હા ભાઈ ફૂલજી જો પ્યા ગોબરજી લે ભાઈ વિનગર જો તો કા હગા ભેગા રહ્યા બરાબર. લગનની સીઝન ચાલુ છે કા ઓ વાહ અમારે આટલી કંકુતરીઓ થઈ ગઈ પણ શું કરે તે પેલા કરશનજી વાંધ્યા ભાઈઓની કંકોત્રી હતી કા કીધું હાલ લે આવું હું પૂછું બોલો થોડું કોમ હતું એ તમારા પાસે આવ્યો તું બે હતાણી કોમ હોય તો બે હળા પછી હાલ લે આવું પછી જોજો આટલો ભાઈ મોટો તો ઘરમાં છે ને એના બે હળો હોભળો કે બોલો એક કોમાં આવ્યો છું તમારા પાસે બોલો બોલો તો એ તાર ગભરાયા વગર હું કોમ મારું હતું યાર ઓળખ્યું કાઠું આવી ગયું છે પણ હું પૂછું થોડી પૈસાની જરૂર પડી કોણ ઓવે. તમારે વળી ઈ અત્યારે પૈસાની હું જરૂર પડી અલ્યા હોભળો કે યાર એક નાટક આવીને પડ્યું છે હું પૂછું એટલે ટેટીઓ ને ગલ્લી બે જણા મારા ઓળશા દડો રમવા ગયા હતા ચોક પાછળ તે વગાડ્યું વગાડ્યું નહીં તે રમતા જઈએ પેલા ટેટીએ દડો માર્યો તે વાળમાં પડી જાય હા હા તે મારો ઓળશો આડે દડો લેવા જો ઓમ કરીને વાળમાં તે સુબરનો પેલો હાફ ઉભો છે ને તે આડે ભડક્યો મારો ઓળશો કઈડ્યો કઈડ્યો તું શું કરે? કઈડ્યો નહીં આપસી ગયો છે આપસી ગયો છે ઓવ એટલે એ દવાખાને લઈ જાઓ ડોક્ટર પાસે લે આ. તો પેલા ધબકારાને ઓછા થયો ને એટલે એક વાર થઈ જશે ઈમેલ કરવું છે અને બીજી એક મને આઈડિયા આલ્યો છે કે વાલજીને હા એ કરવો છે તે મારો ઓળશો ફડક્યો છે ને તેમ ઘોઘલામાંની અવાજ જ નહીં નીકળતું મોંથી ના હોય તાણી બોલતો નહીં કશું એવું એવું કરે જાય છે મને ખબર પડતી નહીં કશી ઉપાધિના પોટલા કર્યા છે ત્યાં તમારે છોકરાએ હા હોકળો કે વાલજી કહેતા હતા મને કે મારા હાડુને ભણ્યા ને એવું થયું હતું ને હા તે વહી બધું જો શીરો ખવડાયો તો ને બધું ચોપડવાળું થોડું ખવડાયું ફળ ખવડાયું ને એવું બધું ખવડાય કર્યું શ્રીખંડ ખવડાયું ને એવું બધું જે કોક ક્યાંશું કહેતા હતા મને હા ભાઈ ચોપડ વાળું ઓવા શીરોનું એટલે પેલું અંદરથી ખુલી ગયું લાડવાનું ઓવા ભાઈ મધ ખવડાવવાનું એવું બધું હોય ને હા ભાઈ જે હોય એ હું બધું ખવડાવું પણ હું મારા હાલ પૈસા નહીં કે મને વાલજી કહે કે ના હોય ને તો ફૂલજી તમાકુ વેચ્યા છે તે જો થોડા પૈસા હાલશી એટલે હું તમારા પાયણ આવ્યો ભાઈ એમાં તો ગભરા ભલામણ આલી દઉં યાર છોકરા માટે જો ને આ ઘેર વસ થતું હોય
તો દવાખાને જવું ના પડે. એટલે હા? એવું કરવાથી થતું હોય તો ભલે 1000 ને 2000 રૂપિયા ખર્ચો કરું પણ એમ કરવાથી મળતું હોય તો વળી સારું. કારણ ભાઈ દવાખાને જઈએ ડોક્ટર વળી કહે કે ભાઈ ઓપરેશન કરવું પડે. 100 ડોપાના ના અરે કરે, ભાઈ ના કરે. ઓપરેશન કરો તો મારે તો 50-60 હજાર રૂપિયા પહેરી દઉં મારે ઊંધો યાર. ના કશો વાંધો પણ નહીં. મારા ગલ્યાનું ઓપરેશન નહીં કરાવવું યાર. ના ઓપરેશન ના કરાવો એટલું સારું. ઓહો. કેટલા પૈસા જવું કે એક કામ કરો 500,000 રૂપિયા પડ્યા હોય ચાલો અરે કશો વાંધો નહીં હાલો હા. લેતા આવું એટલું કરી આલો. મારો ઓળખો આઈડિયો મને ટોયલ પાડી દે. ઓમ ખર્ચો કરાવજે ને પેલું કરાવજે ને ત્યાંથી લાઈન હું ખર્ચો હાલ પૂરો કર્યો કશું વાંધો નહીં. ફૂલજી પાનથી હાલ તો લઉં. લ્યો જો કોઈ ગણતો નહીં આમ નહીં. કશો ગણવા નહીં હેલો ને કઈ તાર સગવડ થાય એટલે હાલજો. કશું વાંધો નહીં હાલી દો એમ તો મારે છોકરાનો તમારે. વાત કરજો ભાઈ. ના એનું ગલ્યાન તો મારે કમ્પ્લીટ કરી દેવો છે. ના જો ફૂલજી હું નીકળું તાન. હા હો? ના બધું લઈ આવો અને ખવડાવો છોકરા. હા હા વાંધો નહીં, હો. લઈ આવો. હો ભાઈ? એ હારડો. આ હું એ જાઉં. હા હા આ લઈ આવું પેલી કંકુતરીઓ કા. ગલા પકડ હું ગમમાં જઈને આવું તે તારે હું લાવવું છે કે હેડ જે લેવું હોય ને જે ખાવું હોય ને કહી દે હેડ હું બધું લેતો હોત તો બરાબર બોલ હેડ હું લાવવું છે કે દળો જી દડો રમીને તો દુઃખ લઈને આવ્યો છે ને ઓમ ઓમ કરે છે અને શું કરવું એ બુક ઈશારા કરશે ને મને કચ્છી ખબર પડે નહીં. અલે વાલજી અલે ઓયાજી ઓયાજી ઘરમાં પડી જવા ને હું પોણે પહોંચ્યો તો રાતથી. ઓય શું છે કે અલ્યા બેજે અરે હું કેસે ખબર નહીં પડતી મને યાર કશી. અરે કાર આ તારા ગલ્લા એ મોખાની મોડી ચા કંટાળો લાગે છે શિકર ભાઈ બહુ લે પેઠા તઈ ચડ્યો હું દુઃખ લઈને આવ્યો છે ને બોલ બોલ કરીને એ હું કેસે તું જોજે ખાલી હું ચાલ્યા હા સરપુત હા ટેટી લાપી દે આમાં હું ગોટા ફૂલના અయ్యో હોશ થાય નહીં તાર તો મારું એ મગજ ફરી જાય એના લીધે. વાગ વાગ લપો છે હાવ હાવ આમ કરે તર્યા મગજ ફેરવી નાખતા કોને હું કરવું અજ કોને પીણો પડ્યો છે ટોપી ટાયર લઈને વા. એને ટાયર મારું છે એ ક્યાં જોતો લ્યા પાછળ ટાયર અંબા ગયો તો ટાયર બી હા આ મગર ખાઈ જાય તો પાડ બેસો હોય તો તોરે પાડ બેજે ને અરે હું કેસે તું વાપરજે કેજે શું કે મને કેજે શીખર ખબર નહીં પડતી મને ખબર શું છે દલે શું કહેશે શું છે હા લાડવા કે તો હે લાડવા અને તે હલા લાડવા ખાવા છે અલા લાડવા ખાવા તારા કયા લાડવા ખાયા હા કૂતરો છે કૂતરો નહીં કેતો એટલે કૂતરા લાડવા ખવડાવે છે ના હા પેલો કેતો ખબર છે હા હવે એ કૂતરા નામ છે મોત્યો મોટા લાડવા કેતો મોત્યા લાડવા ખાવા ગલા હા ઓ મારો છો આ જેનું છોકરો હોય છોકરો ને આવી કોઈ બે બીજું બીજું કેતો બીજું લાવવાનું છે કેડ આવ ચાલ્યા ઓ હા ગલેવું હા દાતન કરું છે ના ના હા શીરો શીરો ઓ શીરો 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 હા શીરો કેતો યા કોમ તળેમાં લાવવાનો તરિયા આમ જઈને ખાવાની और તું હોય તો મને તકલીફ ના પડે તું ના હોય તો બસ બીજું કે બીજું લગજે પાછો લે આ એ યાદ રાખજે હા બીજું ખાવું દે બીજું બોલ હેડ લેતા આવે જે હેડ હા ચકલી ચાલ્યા ચકલી લાવી તા લેબુડીઓ ખાવી છે હા ખબર પડી ગઈ ઈકો કે છે ઈકી
ચીકુ, આ મારા ઓછા. સેવા ઈજારા કરે છે આયુ પેલું સમજી જાય છે ટકલીન ના મેન કશી ખબર પડતી નહીં ઓમો માસ્તર બન બોબોય એવા ભણાવા જતો તો ભાઈબંધ ખરેખર તને નોકરી મેળવવું પડશે પછી જલ્લે બીજું શરદી કા ડ્યા છો મોય બોલ ના હોય મારું ના ફૂટી ના છો મને ખબર પડી દે દે આટલું તો કોઈ હોશિયાર નહીં હોય ને એટલો હજી હોશિયાર છે માસ્તર ખરો બસ આમ પતી ગયું ખાસું બધું થઈ ગયું આટલું બધું થઈ ગયું નહીં મંગાવો રવા દે ક્લિયા મગજ પડી જાય જોલ મેલે તોડીને લાવ બોલી આવું કેતા લે એવું નહીં કેતો મગજ ફરી ગયું અને આવડા ને સાડે સામે ના એવું નહીં કેતો બાબા મને ખબર પડી ગઈ એવું કેતા ચલિયા કિસમી ચોકલેટ મારા ઓળખ્યું એક હવાજ કરે છે ચમચ કરે છે બે લેતા જો મારા બોલે કરો આમ તું ખાય જ કે ભેગો તાણી એરે કિસમી લાઈ આ જેમ કે મોય પેલી એલાઈ ચાવ એટલે ખુલી જાય ખરું ભલા બધું લાયેલું પણ મારી ટોલ પાડી નાખજે છોકરો છે એક ના એક ખવડાવજે અને બોક્સ લાવજે મોટું અવાજ ખુલી જાય તો ભાઈ હારું લે છોકરા ખુલી જાય એમ કે ભૂખ લાગી ગઈ એમ કે જવું કઈ બે હો હું જઉં ગમો બધું લઈ આવો અરે મને પતાઈ દે તાલી ચાલ મિલતી તું અહીંથી ખાતો ના ને તો સોપરી ઉતારી નાખ્યો મારા ઓઘવાડો ચોકાન એક તો પેલો મારી પત્તાની ફાડી નાખા એક તો બાપા આમ તો ના તો ગોબરબા ખાવા લેવા દે હા ઓય બે હો અને ખા અને આવાજ ખુલે એટલે પછી કે રાગ રે કોકા એ દલ્યા આપે બે વાતો કરી વાતો કરો બે જરા અને હું કહું તું ડાયરમ બાબુ દેખા નેમ ચાલ આગ લાગ્યો હાથ પર ધોઈને ગોમમાં ઓટો મારી આવું અમારે ગોમમાં જોઈ નહીં આ ચૂંટણી આવી તામનું તો ગોમમાં જવાતું નહીં મારું ઓળખ્યું શેરું ચાલે છે રાજમાં અમુક ચૂંટણીના જવું તો પડશે ગોમમાં તપાસ તો કરવી પડશે મારે પાડો લોહી પીજો પાડો અલ્યા પાડો રોજ સર ખાઈ જાય છે કોજરાપુરમાં પુરાઈ ગયો છે તમારો હારી હું પાડો લોહી પી જાય છે હા કંટાળી ગયો છું હું જા હું કહેતો તો હે કોક પેલા ગોબરનો છોકરો કોક બીમાર પડે છે શું થયું છે અલ્યા ઓય મારો ઓછો ટેટકી બેદા રમતા હતા કા ઓહ પેલા રોમા પી તે વાર હતી તે મારો ઓળખ્યો મારું કે ટાયરું છે કે દરો કે જે રમતા હોય તે પડી વાળમાં જાય કે અરે લેવા જા ગલો અને ચીકર હાફ પાડી ગયો ફેણ કરાયેલો મોટું આ બુ પાડી કે જતો રહ્યો છે અમુક તો અવાજ હા જતો બુ રહ્યો. જતો રહ્યો છે બોલતો જ નહીં શું બોલતો નહીં કશું એ વાયરો નહીં કરતો મોઢામાંથી એવું છે ઉધરોય નહીં ખાઈ તો ના હોય એવું કરે છે મારા ખબર લેવા આવવું પડશે મારે. ખબર લેવા આવો હું એ સમાચાર વાપરે કીધું મને પાકા સમાચાર મળ્યું તો જવું છે ઓહો બાપરો હોશ થઈ જાય તો સારું કીધું એમ કરો હા. તો ખારા દવાખાના બતાવો કે મારો ઓળખોણ છે એક. ઓળખાણ અલા ઓળખાણ બોખાણ કશું નહીં કરવું આપડ્યું એ તો મી બતાવી છે દવા કેવી દવા બતાવી વરી પાઈ દવાખાને યાર પાછો ગોબર ને ઘણો ખર્ચો થઈ જાય એ વાત સાચી. આપણો મારા હાડું ના હાડું છે કા ઓહો. એટલે મારા હાડું ના હાડું એટલે મારા હાડું જ છે હા છે. એટલે એના ભણિયાનો અવાજ જતો રહેતો તે કોક ગળી બળી બધું ચોપડ વાળું ખવડાવતા હતા તે અવાજ ખુલી ગયો તો તે કીધું એને જ દવા કરી વાડી ખુલી જાય કમ્પ્લીટ એ વાત આ ચોપરમાં અંદર ઉતરો ને વરી લીસો થાય ને ગોબરો તો ખુલી જાય એટલે કીધું હારો હારો હમણાં ખવડાવ ફળફળા દે એટલે ખુલી જાય એટલે થઈ જાય લગભગ તો હમાસર લઈ આવજો તો હમણાં સમાચાર તો મારે લેવા જવું જ છે હા હું યા કીધું આમ ગોમ હોમો જતો હતો કેવું પેલી છે? ચૂંટણી નહીં આવી એમ ચાલુ ઓ જઈ જાઓ તો ઓટો મારી આપવો છે હા જે લીધા એ જો હાલો ઓહો. હા 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 હલા ઊંઘી ગયો જો અમે બધું લાવ્યો છું જો આ કિચમીનું બોક્સ લાવ્યો છું બરાબર અને આ બીજું બધું મોય છે
તે તને જે ભાવા ને ખાજે બોલો તને ખબર પાછો ટેટિયા અલ્યા ઓમાય ખોલે ને હાલ શું જોઈ લ્યા ઓમાય શું છે? આ બધું મંગાવ્યું તું ને જે હા. બધું લાવ્યો છું કિસમીનું બોક્સ લાવ્યો છું આખું તે એને જે ઓ બધું લાવ્યો છું જે ખાવું હોય ને એને આલજે હા. બરાબર અને તારે જે ખાવું હોય એક 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 જ તું વધારે ના ખાતો પાછો હા. એને જે ખાવું હોય આલજે હો મારા પોણી વાળા સાથે જઉં છું હું અને આરે પેલો ખીરો કહેતો તો. શીરો તો હું આઈને બની આલું છું બસ હા. બરાબર ઓ પોણી વાળા છે મારા મને ખબર નહીં પડતી તું બોલ બોલ કરે નહીં એમ કે છે? હું કીધું? હા. આ પાછા ને એટલે કોણ લેતા આવજો ખાવાનું કોણ? સારું લેતો આવું હો મારા પોણી વાળા તો ઉતાવળ હું જઉં હા. શું લાયા તી? કંટાળો આવી ગયો તારી મારા ઉર્ષાને ગલ્યામાં પાવડો તો ઘેર ભૂલી ગયો લ્યા અહીંની જફામાં મગજ કોમ નહીં કરતું મને જવા દે પાવડો લઈ આવવા દેજે લે. અમે એક થેલી ખાઈ ગયો પછી અડધી લઈ ગયો પછી આમ મોડે રાતી ખાવાની બીજી એક જ ગાંઠ ખાલી. હું કહું છું આપણે પ્લાન બનાવ્યો આમ તો તારા બાપા ખાવા હાલતા ને આવું તને નતા હાલતા આવું ખાલી ખાવાનું પછી પીવાનું અને ઊંઘી રહેવાનું અને ખાધે રાખવાનું કેવું મજા આવે તો જો ત્યાં લાડવા મળતી શીરો મળશે પછી તીખન મળશે આવું રોજ ને રોજ ખાવાનું યા તારે બોલ્યા વગર ખાધે જ રાખવાનું કાયમ ખાલી મોતામ બેરવાનું ઈશારા કરવાના ને. એટલે હું બધું ઢોબર બાંગ કહી દઉં એટલે એર્યા ના આવું તારે છે ને વધારે નહીં ખાવાનું પાછું હો ઢોબર બા તો ગોદા તું ઓછો મેં કીધું આનો હેડ જતો રહે છે પણ આ તો મારો ઓછો બોલે છે લ્યા ખાઈએ છીએ ને ચોકલેટ વધારે ઉધરો થઈ જાય એમ તો બાપુ આવે ને એટલે ફટાફટ શીરો બનાવે મને પણ ધોકો પાડજો ના ધોકો ના પાડજો બોલાવ આવજે નવે મને ખબર પડી જાય પણ તું જતો ના હું તો વાત તું ખાવામાં પછી કે જવું આવું શીરો બનાવડાવું અને પછી કાંઈ બોલતો નહીં પાછળ ધોબર પાછું મને પાડીને અવાજ જતો રહ્યો નહીં પાછો આવી ગયો નહીં એટલે પાછો આવી ગયો એટલે આ બધું ખાધું આ બધું લઈ આવ્યું ખાધું એટલે પાછો આવી ગયો પાછો જતો રહ્યો જતો જ નહીં હા મારા ઓછો ખાવો ઓલ્યા ઓય તું મારા ઉર્ષા આવ્યું એટલે બે જણા જેવી વાતો કરતા હતા ગોળીઓ ખાતા હતા મારા ઉર્ષા મને ભાડ્યો એટલે એવા જતો રહ્યો તારા લીધા તો મેં કેટલો ખર્ચો કર્યો લે મારું કેટલું કોમ બગાડી મી જતો રહ્યો તારા દખલું તું હું કોમ બગાડ્યું અને પેલા ફૂલજીના પાસેથી પોત નું 100,000 રૂપિયા ઉછીના લાવ્યો છું એક બધી લાઈન આલો હું અને તારું ઈ તો કોમ નહીં કર્યું પણ મનીએ કોમ નહીં કરવા દીધું અને બધું કોમ બગાડી હતી અલે એ ઓન હોશ થયું કે નહીં પકડજી એવી રીત રાતો તો હાલ કૂટી નાખું મારા ઓળખ્યા ને એમને હું કૂટી નાખો બોલતોય નહીં ને હજી તો એટલે તમને ખબર છે કેટલો ઊંડો છે હાલ હું આવ્યો ને એટલે તો મારા ઓળખ્યા ટેટીને બે વાતો કરતા હતા અલે વાલજીને મને કીધું બોલતોય નહીં કે કશું કરી એટલે શકતો કોઈની વાત સમજો નહીં તમે વાલજીની મારા ઓળખ્યા હાલ આ ગોળીઓ ખાતા હતા અને હાલ બે જણા વાતો કરતા હતા મને ભાડીને અવાજ જતો રહ્યો પેલો ટેટીઓ હાથમાં નહીં આવ્યો પટ્ટી મારીને જતો રહ્યો મારો ઓળખ્યો કદી એવું બને જ દાન બોલતો ના આવે છે ને બોલે કયો અને મેં હોપડી જૂઠું છે મારા કોઈને હોપડી નહીં હોય મેં હોય મારા જાતે હોપડી છે લે આ તો ઓછો હજી આવાજ આવ્યો એમને તો એવું તો લાખો મેલે એટલે આવ્યો એટલે હું થયું પાછો આ બોલતો નહીં મારે અરે એ છોકરા ઉલે મારે છે ગોંડો જાતો લાઈએ તાનો જોર આવશે બંધાલ્યા તું એ બંધ થઈ જા મારા ઓળખ્યા વૈકડો બે જણા ટેટીઓ બે જણા ગોળીઓ ખાતા હતા અને વાત કે તારે બાપરા એટલે વાતો કરતા હતા
વાતો તું કેરીઓ કરે છે ઓની તાન ના કરે કોણ? તું જા. અલ્યા આઈડિયો બોલતો તો વાતો કરતો તો હે કેરીયાનું અવાજ આઈજો ઓવા. હા ગલા અવાજ આઈજો મારી વાત સાંભળ. મને તો મારી ચોપડી તોડી નાખો એની. પાણી ઉડ્યા અવાજ આવે એટલે મારવાનો છોકરાને હોશ થઈ ગયું ઉપરથી એમ કે હોશ થઈ ગયું ગોડો ચાલે આવ્યો ને તાણ તું બોલી લે, તું બંધ થા. પેલું તારો રેલો હાથમાં નહીં આવ્યો ને કે તો ચોપડી તોડી નાખો તો એમ એટલે નાખ્યું હું ગમતું નહીં છોકરો હોશ કે ગમતું નહીં તને લ્યા રાચી સા રહ્યો રાચી સા મને કેવી રીતે સમજાવો મારે? હું સકે અલ્યા તમે બે કઈ બોલતા નહીં. હા ઉભા રહો, તમે હાલત ખબર પડશે કે દૂધનું દૂધ ને પાણીનું પાણી કઈ નાખું હાલત. પાણી મોરું દીધું ગોબરિયા અરે બોલ્યો આ જો બોલે તો હારું કા અવાજ આવ્યો બાબા બોલ્યો અવાજ આવ્યો કમ્પ્લીટ આવ્યો આવ્યો છે પણ અરે અરે ભૈયા બોલો બોલ, તો. હાથ બોલ. હું બોલાવ છું હું બોલાવ છું તારે તું હાકા. હવે બોલતો થઈ ગયો ને હું આ નાટક કેમ કરેલો હતી? સાચું બોલ. ખાવા શું ખાવા ઉભો થા. સાચું બોલ. તારે કાચું ખાવાનું નતા લઈ આવતા એટલે અલે તારે ખાવા દો કે આવો નાટક કરવાનો હતો તારે લે. મેં તારા દખો કેટલો ખર્ચો કર્યો પેલા ફૂલજી પાસેથી 100,000 રૂપિયા ઉછીના લાવ્યો. અને મારું કોમ પડી મેલ્યું, બધું કોમ બગાડીને હું તારા પાછળ રખડું છું હજી. અરે બસ સાચું બોલ. અલ્યા આ તું કેવું બોલ બોલ. મને તો આ યાર એવું હોય છે ખાઈ તું તો ખાવું હોય તો આવું કરવાનું ઓ હોય આ રે બેસ અરે બેસ. આવું કરાય લે આવું શીખવાડાય અલ્યા શીખવાડી નહીં યાર ટોપી તું બોલે નહીં, બંધ થઈ જા. સાચું બોલ. તીવન શીખવાડી કેમ લ્યા? અલ્યા તારો છોકરો છે તો થોડો તો કોઈ મારો છે તે હું ખવડાવું તું જ ખવડાવ કે હા આપણો જેવડો છોકરો હતો મોટો ગઠ્ઠા જેવડો અને ઓગાળી નાખ્યો તો ખાવા પીવા તો હાલતો નહીં હુકા રોટલો નહીં હાલતો કે એને જે હુકવી નાખવાનો છે અને હુકવી નાખવાનો છે. કશું કોમ બોમ કરતો નહીં. નાખો દાડો ખાવાનું ઝોક છે, ખાવાનું ઝોક છે. અરે આલુ પાડે તે તારો જોઈ શીખવાનું આવતું તું લે એવું. તારે બાપડા ઉલ્યા હુકવી નાખી હતી ખાવા હાલતો હતો છોકરાને એટલે મારો છોકરો છે ખાવા આલુક ના આલુ તારે તો જોવાનું આમ તારે એવું શીખવાડવાનું જો આવતું તું તમે લે. જોવાનું એટલે. બસ યાર એવું શું નહીં. આવું શીખવાડાય ના યાર કોઈનું. હું જા ભાઈ છોકરાનો હાથ થયું કે નહીં કશું થયું નહીં. વાનો તો હમણાં ધોળ મળે ને તો બે દોત બીજા પાડી નાખો એ મારા. અને તરત ચેલા આયા તા ને કે ભાઈ ફૂલજી મારો છોકરો બીમાર પડ્યો છે અવાજ જતો રહેશે ને આજ તો હલો મેલા તમે એવું કરો છો ફૂલજી આ રહ્યો ને મારા વાળો એ કોમ ચોર છે અને ખાવામાં ઉત્તર છે પાછો. હા હા ભાઈ એક દાડો મેં કીધું એટલે હેતરમાં કે મારો ઓળખ્યો ના આવ્યો એટલે રી ચડી એટલે હું તો તે તાળું મારી હેતમ જતો રહ્યો. એ આખો દાડો વાયકર બેહી રહેતા અને આરે આયા છી કે જીકર હું પીને મારી ખબર જ નહીં મનું. ઓય ઓવા ઓય ચાવી વાલી વાનું ઓવા. ભાઈ વાલજી હું ચાવી વાલી દી ચાલ્યો ભાઈ મારા પાસે તો કશું નહીં એટલે હું નહીં વગર તારા તો જબર ચાવી વાલો તો હા, ગમે તે પણ છોકરા ખાવા તો આલુ પડે કે ભૂલજી આલુ પડે એટલે ખાવા તો આવતા ઈયા તને પૂછો રાખતા ઈ આવડો મોટો ઇનામ કર્યો છે આપણું છોકરું ગીજું તો પૂછા તરજે બાપરો વાકડ્યો અને મારા વારો પેલો મારા રાડ પાડતો તો પૂછા તરજે રે ઈને કે મારા ખાવું છે પેલું ખાવું છે પૈસા ના હોય ભૂલજી કોણ ખવડાવવા કયો એ આઈડિયા માઈ નોને કીધું કે તારે તારે આવું બે જણા કરો તે બોલતો બંધ થઈ ગયો એટલે કીધું ખાવા પીવો ના આવો કે આરો આઈડિયા હોય બાપરે જોયું? ઈ વાળા આ છોકરાને હા કીધું લાડવા પાડવા ખાવાના કીધું બે જણા પડી જો આપી ગાવા ભેગું ચીલેપીમાં આવો ગાવ પે એવું કરે? પીજો પીવાની પીજો. જો વધારે પીધો હોય ચલો પીજો ચલો તો 7,000 નું મારા પાસે તે લઈ ગયા તો બધો પીજો તમારા પાસેથી પૈસા લઈ ગયો ને બધા પતી ગયા. મારું કોમ બગડ્યું. શરમ જેવું છે કે નહીં ભાઈ હા ભલામણ તમારા છોકરાને ખવડાવવા માટે તમે એટલે કોકને ખાડામાં નાખો એટલે મારા પાસેથી આવી ઓછીના પૈસા લઈ ગયા કે ભાઈ મારા ફૂલજી છોકરાને આવું થયું છે કે મેં વળી કીધું દવાખાને લઈ દો એટલે કે ના મને વાલજી કીધું છે તો ભાઈ આવું કરજો અમારે એક હગાન છોકરાને કીધું કે વાત થઈ જાય અમારા બેટા જોવા છો ખબર કે મેં એના પાસે પૈસા માગ્યા પણ મારો ઓળખ્યું મને અમુક ખબર પડી કે મને ચમ ના લે કારણ કે ચાવીઓ જીવવાની હતી એટલે ભાઈ એના પૈસે ખાવાનું થતું હતું મારા પા પૈસા ના હોય મારે કોઈ કરવું પડે કે છોકરા ખવડાવવા તું ઓછો નહીં ટોપી તું ઓછો નહીં રવા દે એનું. મજૂરી કરવી પડે મજૂરી મતી હવે આને નહીં બચારાને ખાડામાં ગાલ્યો કે એ તો એ નેટ નેટ પૂરું કરતો હતો કમાય છે આમ જાઓ આમ જાઓ ઉલટી જાઓ ઉલટી. અરે છોકરા ખવડાવી રેઠી જાય નહીં નેટી જાય નહીં નેટી જાય એટલે તે. પણ આ રીતે કાઢા કાઢી હોય મેલો લાફો પડે બોય હમણાં છોકરાનું અમને તળાઈ દો ને હાલ હમણાં. કાઢી યાર ગોધા નીકળવાના વ્યવહારથી બોલવાનું તને હું વ્યવહારથી બોલવાનું લે. અલે અરે ના લોકોના સુધરે, ઘર છોકરો ઉપર હોવાના ગાતી તવો ના કરાય, મગજ ના ચડાવાય ને કે ઉપરથી આપણે દવાખાનામાં પડવું પડે લે. લોકોના ઘર લોકોના બરબાદ ઘર કરો ના છો કરાય તે. તમારું તો બરબાદ છે પણ લોકોના હુકા બરબાદ કરો છો
આમ ઘર ભેગા થો અને આ બોરાય ને આમ હેડ એમ તો રોટલો બાપાના બનાવીને ગાડી રોજ આપણે ખવડાવીશ. રોટલા બનાવી ખો અને કોમો હળો હળો મા બાપનું હતું સપનું એ સપના પૂરા કર્યા અરજી મારી હોગળી